શ્રીરામ દીકરાઓ, છેલ્લે આપણે ક્ષતિ એમાં બિંદુ ક્ષતિ પૂરું કર્યું. ત્યાર પછી આપણે સેમિકન્ડક્ટરની અંદર જે કન્ડક્શન છે તેમાં ડોપિંગ એક ટોપિક શીખી ગયા અને ત્યારબાદ આપણે શરૂઆત કરેલું છે ચુંબકીય ગુણધર્મો. 5 પ્રકારના ચુંબકીય ગુણધર્મો છે, તેમાં 2 આપણે શીખી ગયા, અનુચુંબકત્વ અને પ્રતિચુંબકત્વ. હવે આપણે આજે બાકીના 3 જે ચુંબકીય ગુણધર્મો છે તેને આપણે શીખીએ. બરાબર? ઓકે, તો શરૂઆત કરીએ. આજે આપણું પ્રકરણ પૂરું થઈ જશે. આપણો ત્રીજો ચુંબકીય ગુણધર્મ છે લોહ ચુંબકત્વ. કોઈ પદાર્થ લોહ ચુંબકત્વનો ગુણધર્મ ક્યારે ધરાવે? તો એની અંદર જે સૂક્ષ્મ ચુંબક આપણે કહીએ, જેને દીકરાઓ ડોમેઇન કહેવાય, તો એની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો ત્યારે કોઈ એક જ દિશાની અંદર ગોઠવાઈ જાય, ક્યાં તો બધા અપ અથવા ક્યાં તો બધા ડાઉન. અને એને કારણે શું થાય કે એ જે સૂક્ષ્મ ચુંબક છે, ડોમેન્સ જે આપણે બોલીએ, તે ચુંબકીય ગુણધર્મ મેળવી લે અને તમે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો ત્યારે પણ એની ગોઠવણી બદલાતી નથી, એને કારણે મેળવેલું ચુંબકત્વ ગુમાવતા નથી. બરાબર? તો આવા જે પદાર્થ છે તેને લોહ ચુંબકીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે અને એનો જે ગુણધર્મ છે તેને લોહ ચુંબકત્વ તરીકે ઓળખાય. ફરી પાછા કેમ આમાં આવું થાય? તો એની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે તે કોઈ પણ એક જ દિશામાં અભિવિન્યાસિત રહેશે, એટલે ક્યાં તો અપ બધા અપ જ રહેશે, ક્યાં તો ડાઉન તો બધા ડાઉન જ રહેશે. પછી છેલ્લે આકૃતિમાં હું તમને સમજાવું એ કેવી રીતે અભિવિન્યાસિત થાય, તે ઓરિએન્ટેડ થાય, તે ગોઠવાય તે. બરાબર? ઓકે, શરૂઆત કરીએ. કેટલાક પદાર્થો જેવા કે આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને ક્રોમિયમ ડાયોક્સાઇડ ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાય છે. પહેલા તો આ બધા ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. આવા પદાર્થોને લોહ ચુંબકીય પદાર્થ કહે છે. પ્રબળ આકર્ષણ ઉપરાંત આ પદાર્થો કાયમ માટે ચુંબકીય બને છે. ઘન અવસ્થામાં લોહ ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાય છે, જેને ડોમેઇન કહે છે. આ દરેક ડોમેઇન એક નાના ચુંબક તરીકે વર્તે છે, એને સૂક્ષ્મ ચુંબક કહેવાય. લોહ ચુંબકીય પદાર્થના બિનચુંબકીય ટુકડામાં ડોમેઇન અસ્તવ્યસ્ત રીતે અભિવિન્યાસિત થયેલો હોય છે અને ચુંબકીય ચાક માત્રા રદ થાય છે. જ્યારે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બધા જ ડોમેઇન ચુંબકીય ક્ષેત્રની દિશામાં અભિવિન્યાસ પામે છે. પછી હું તમને આકૃતિમાં બતાવું. અને પ્રબળ ચુંબકીય અસર પેદા થાય છે. ડોમેઇનનું આ પ્રમાણે ક્રમબદ્ધ થવું એ ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ સતત આવૃત જ રહે છે, એટલે એમને એમ જ રહે. અને લોહ ચુંબકીય પદાર્થ કાયમી ચુંબક બને છે. આને કારણે એ મેળવેલું ચુંબકત્વ ગુમાવતા નથી. આ દીકરાઓ જે બધા સિન્સિયર બાળકો હોય તેની વાત છે. સિન્સિયર બાળકો હોય એ શિક્ષક ક્લાસમાં હોય કે ન હોય એ ડિસિપ્લિનમાં જ રહે છે અને જ્યારે શિક્ષક જ્યારે ટીચર શીખવાનું શરૂ કરે ત્યારે એના જે બધા સૂક્ષ્મ ચુંબક છે એ એક જ દિશામાં અભિવિન્યાસિત થઈ જાય, એટલે મેળવેલું જે જ્ઞાન છે, નોલેજ છે એ બરાબર ગ્રહણ કરી લે. અને પછી શિક્ષક જ્યારે ક્લાસમાંથી નીકળી જાય ત્યારે પણ એ ડિસિપ્લિનમાં જ રહે, એટલે મેળવેલું જે નોલેજ છે એ કદી ગુમાવતા નથી. એટલે આપણે હંમેશા વિદ્યાર્થી તરીકે જો રહેવું હોય તો કોના જેવું બનવું પડે? લોહ ચુંબકીય પદાર્થ જેવા બનવું પડે. નહીં તો શું થશે કે જેવા શિક્ષક આવે ત્યારે આપણે ડિસિપ્લિનમાં રહે, શિક્ષક જતા રહે એટલે આપણે ડિસિપ્લિન ગુમાવી દઈએ તો મેળવેલું નોલેજ પણ ગુમાવી દઈએ. એવું આ લોહ ચુંબકીય પદાર્થ આપણને શીખવે છે. હવે આકૃતિ આપણે જોઈએ. બસ જો આ લોહ ચુંબકીય પદાર્થની અંદર તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ પાડશો ત્યારે આ પ્રકારના અહીં બધા જો એક જ સરખા દિશામાં અભિવિન્યાસ થઈ ગયા, એટલે ગોઠવાઈ ગયા. આને ઓરિએન્ટેશન કહેવાય. તો આને કારણે જે મેગ્નેટિક જે પ્રોપર્ટીઝ છે એકવાર મેળવી લે પછી એ ગુમાવતા નથી. ઉપર લઈ લો.
ચાલો હજુ ઉપર હશે બસ બસ પ્રતિલોહ ચુંબકત્વ હવે તમને તરત જ સમજાઈ જશે મેંગેનીઝ ઓક્સાઇડ જેવો પદાર્થ જે પ્રતિલોહ ચુંબકત્વ દર્શાવે છે તેમની ડોમેન રચનાઓ લોહચુંબકીય પદાર્થ જેવી જ હોય છે પણ તેમની ડોમેન એકબીજાથી વિરુદ્ધ અભિવિન્યાસ ધરાવે છે અને એકબીજાની ચુંબકીય ચાક માત્રાને તે રદ કરે છે એટલે શું દીકરાઓ કે આની અંદર જેટલા પણ ડોમેન્સ છે તે ગોઠવાય તો બરાબર છે પણ એકબીજાથી વિરુદ્ધ ગોઠવાય એટલે એક અપ હોય તો એક ડાઉન હોય એક અપ હોય તો એક ડાઉન હોય એટલે એને શું થાય કે એક જે મેગ્નેટિક મોમેન્ટ મેળવે એ પ્લસ હોય તો બીજાની માઈનસ હોય એટલે એકબીજાની જે ચુંબકીય ચાકમાત્રા છે એને શું કરી નાખે રદ કરી નાખે એટલે આવા જે પદાર્થો છે તે પ્રતિલોહ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે ઉદાહરણ યાદ રાખવાનું કોણ મેંગેનીઝ ઓક્સાઇડ એ પ્રતિલોહ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે હવે ફેરીમેગ્નેટિઝમ એક આકૃતિ આવે છે આકૃતિ પરથી હું સમજાવી દેમ તમને જો ફેરીમેગ્નેટિઝમ અને પ્રતિલોહ ચુંબકત્વ એને જરાક જુઓ બરાબર આ પ્રતિલોહ ચુંબકત્વ છે તેમાં અપ ડાઉન છે ને સરખા જ છે જેટલા અપ છે તેટલા ડાઉન છે એટલે એકબીજાની ચુંબકીય ચાકમાત્રાને રદ કરી નાખે આ પોઝિટિવ તો આ નેગેટિવ હોય એટલે રદ થઈ જશે જ્યારે આની અંદર કેવું છે અપ ડાઉન એટલે સરખા નથી કે વધારે કેટલાક અપ છે કેટલાક ડાઉન છે બરાબર એટલે આવા જે બધા છે તેને ફેરીમેગ્નેટિઝમ નો ગુણધર્મ ધરાવે એવું એની અંદર કે આવા પદાર્થો કેટલીક વાર અનુચુંબકીય જેવા આપણને લાગે એનો ગુણધર્મ એવો આપણને લાગશે ઉપર લેજો એટલે પ્રતિલોહ ચુંબકત્વ અને ફેરીમેગ્નેટિઝમ તેની અંદર આટલો ફરક છે ઉપર લે નહીં વાક્ય ફેરીમેગ્નેટિઝમ જ્યારે પદાર્થમાંની અસમાન સંખ્યામાં ડોમેનની ચુંબકીય ચાકમાત્રા સમાંતર અને બિન સમાંતર દિશામાં અભિવિન્યાસ ધરાવે છે ત્યારે ફેરીમેગ્નેટિઝમ અવલોકિત કરી શકાય છે આપણે આકૃતિમાં જોયું કે જે અપ ને ડાઉન છે તે સમાન નથી અસમાન છે ત્યારે ફેરીમેગ્નેટિઝમનો ગુણધર્મ આવે ફેરોમેગ્નેટિક પદાર્થોની સરખામણીમાં તેઓ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાયેલા હોય છે Fe3O4 મેગ્નેટાઇટ MgFe2O4 અને ZnFe2O4 જેવા ફેરાઇટ આવા પદાર્થના ઉદાહરણ છે Fe2O4 એ ફેરાઇટ છે જેમાં મેગ્નેશિયમ ફેરાઇટ કહેવાય અને ઝિંક ફેરાઇટ કહેવાય તો આવા જે ઉદાહરણ છે તેમાં ફેરીમેગ્નેટિઝમનો ગુણધર્મ એ ધરાવે આ પદાર્થોને ગરમ કરતા ફેરીમેગ્નેટિઝમ ગુમાવે છે અને તેઓ અનુચુંબકીય બને છે આ કોઈ વાર MCQ માં પૂછાય એટલે યાદ રાખવાનું અને આ ત્રણ એના એક્ઝામ્પલ છે એ તો બધાના જ પાંચે પાંચ ચુંબકીય ગુણધર્મના જે ઉદાહરણ છે તે તમારે બરાબર યાદ રાખવાના છે એટલે આમાંથી પણ કદાચ કોઈક વાર તમને સરળ પેપર નીકળે તો શોર્ટ નોટ પૂછાઈ શકે અને બહુ સરળ છે દીકરાઓ એટલે એને તૈયાર કરી નાખવાનું બરાબર અહીંયા આપણું થિયોરિટિકલ ચેપ્ટર જે છે તે પૂરું થયું હજુ કેટલાક લખાણ સંબંધિત પ્રશ્નો બાકી છે તેને આપણે સોલ્વ જે આમાં આવી જ જશે એ આપણે સોલ્વ કરીએ ઓકે લખાણ સંબંધિત પ્રશ્નો જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં કેવા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે તેના લીધે કયો ભૌતિક ગુણધર્મ અસર પામે છે અને કેવી રીતે તો આપણે ઘન પદાર્થમાં અપૂર્ણતા શીખ્યા તેની અંદર આવેલું કે ભાઈ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે અવકાશીય ક્ષતિ વધે છે આમ અવકાશીય ક્ષતિ વધવાથી ઘન પદાર્થની ઘનતા ઘટે છે એટલે ગરમ કરવાથી શું થાય કેટલાક અણુ પરમાણુ કે આયન ઘન પદાર્થમાંથી નીકળી જાય ને જ્યાં નીકળી જાય ત્યાં છિદ્ર ઉદ્ભવે અવકાશ ઉદ્ભવે જેને કારણે ઘનતા ઘટે છે નીચેના સંયોજનો કયા પ્રકારની તત્વયુગ્મિતીય ક્ષતિ દર્શાવે છે તેમાં ઝિંક સલ્ફાઇડ અને સિલ્વર બ્રોમાઇડ તો ઝિંક સલ્ફાઇડ એ ફ્રેન્કલ ક્ષતિ દર્શાવે આપણે તો પણ શીખી ગયા અને સિલ્વર બ્રોમાઇડમાં મેં અંડરલાઈન કરાવેલું કે શોર્ટકી અને ફ્રેન્કલ એમ બંને પ્રકારની ક્ષતિ ધરાવે છે
આયનીય ઘન પદાર્થમાં જ્યારે ઊંચી સંયોજકતા વાળો ધન આયન તેમાં અશુદ્ધિ તરીકે દાખલ કરવામાં આવે ત્યારે રિક્ત સ્થાનોમાં કેવી રીતે દાખલ થાય છે તે સમજાવો. તો આપણે દીકરાઓ એક ક્ષતિ શીખેલા, ઇમ્પ્યોરિટી ડિફેક્ટ, અશુદ્ધિ ક્ષતિ. તો તેની અંદર જેની સંયોજકતા વધારે હોય તેવા જે સ્ફટિક છે તેને ઓછી સંયોજકતા વાળા માં એન્ટર કરવામાં આવે, દાખલ કરવામાં આવે તો એ શું કરશે કે ધન આયન હોય તે નીકળી જાય ને પોતે એની જગ્યાએ દાખલ થઈ જશે. તો આપણે NaCl ની અંદર સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ દાખલ કર્યો, તમને યાદ હશે. તો 2 Na+ નીકળી જાય ને એક Na+ જે હોય તેની જગ્યાએ એક સ્ટ્રોન્શિયમ દાખલ થઈ જાય, બરાબર. અને જેટલા સ્ટ્રોન્શિયમ ધન આયન તેટલી ખાલી જગ્યા તેની અંદર, અથવા જેટલી ખાલી જગ્યા તેટલા સ્ટ્રોન્શિયમ ધન આયન. તો એ જ માહિતી અહીંયા તમારે રિપીટ કરવાની છે. જ્યારે ઊંચી સંયોજકતા ધરાવતા ધન આયન અને નીચી સંયોજકતા ધરાવતા સંયોજનોના સ્ફટિકમાં અશુદ્ધિ સ્વરૂપે ઉમેરવામાં આવે ત્યારે તે ઓછી સંયોજકતા ધરાવતા ધન આયનોનું વિસ્થાપન કરે છે, જેથી સ્ફટિકમાં અમુક સ્થાને છિદ્ર રચાય છે. દાખલા તરીકે NaCl, આમાં સોડિયમની સંયોજકતા +1 છે. સ્ફટિકમાં સ્ટ્રોન્શિયમ ધન આયન ની અશુદ્ધિ ઉમેરતા એક સ્ટ્રોન્શિયમ ધન આયન 2 Na+ આયનનું વિસ્થાપન કરે છે. કેમ? તો આની પર ચાર્જ +2 છે. આથી 2 છિદ્ર રચાય છે, જેમાં એક છિદ્રમાં સ્ટ્રોન્શિયમ +2 આયન ગોઠવાય જ્યારે એક છિદ્ર બાકી રહે છે. આ રીતે અવકાશ ઉત્પન્ન થાય છે, જે તમને યાદ જ છે દીકરાઓ. ઉપર લેજો. આયનીય ઘન પદાર્થ જેમને ધાતુ વધારો ક્ષતિને કારણે પરમાણુય રિક્ત સ્થાનો હોય છે તે રંગ દર્શાવે છે. યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. આપણે દીકરો ધાતુ વધારો ક્ષતિની અંદર એનાની અવકાશને લીધે તો એમાં શીખેલા આપણે કે સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક હોય તેમાં સોડિયમની બાષ્પને પસાર કરવામાં આવે તો પેલો Cl- જે પોતાના સ્થાન પરથી નીકળી જાય, એટલે સપાટી પર સોડિયમ દાખલ થયેલા હોય તેની સાથે ગોઠવાય, એટલે તે જગ્યા પર છિદ્ર ઉદ્ભવે. એ જે છિદ્ર છે, જગ્યા છે, તેને આપણે F સેન્ટર કીધું, ફાર્બેન સેન્ટર. અને ત્યાં જે પેલો Na નું Na+ માં રૂપાંતર થાય તો એ ઇલેક્ટ્રોન ત્યાં દાખલ થઈ જાય. ઇલેક્ટ્રોન કેવો છે? મુક્ત છે. એટલે શું કરે? દ્રશ્યમાન વર્ણપટમાંના જે ચોક્કસ તરંગ લંબાઈ વાળા વિકિરણ હોય તેનું શોષણ કરે અને ઉત્તેજિત થાય ને ફરી પાછો મૂળ અવસ્થામાં દાખલ થાય ત્યારે ચોક્કસ રંગ આપણને જોવા મળે. તો આપણે શીખેલા કે NaCl ની અંદર પીળો રંગ જોવા મળે. તો એ જ આખું ઉદાહરણ અહીંયા આપણે સમજેલા છે તે જોઈએ. જ્યારે ધાતુ વધારો ક્ષતિ એનાયન અવકાશને લીધે હોય છે ત્યારે તેના અવકાશમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે, જે દ્રશ્યમાન વર્ણપટમાંથી શ્વેત પ્રકાશની અમુક તરંગ લંબાઈ અવશોષે છે અને ઉત્તેજિત થાય છે. જ્યારે તે ધરાવસ્થામાં પાછો આવે છે ત્યારે ચોક્કસ રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઉદાહરણ તરીકે NaCl ના સ્ફટિકને સોડિયમ બાષ્પની હાજરીમાં ગરમ કરતા ક્લોરાઇડ આયન એ સોડિયમ તરફ આકર્ષાય છે. આથી NaCl બને છે, જેમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન એ ક્લોરાઇડના અવકાશમાં, એના આકૃતિ તમને દેખાવી જોઈએ, ગોઠવાય, જે F કેન્દ્ર તરીકે ઓળખાય છે. F કેન્દ્ર એટલે રંગ કેન્દ્ર, એને ફાર્બેન સેન્ટર કહેવાય. આથી NaCl પીળો રંગનો જોવા મળે છે. સમૂહ 14 ના તત્વોને યોગ્ય અશુદ્ધિ દ્વારા ડોપિંગ કરીને N પ્રકારના અર્ધવાહકમાં પરિવર્તિત કરવું છે. આ અશુદ્ધિ કયા સમૂહમાં સમાવિષ્ટ હોવી જોઈએ? હવે N પ્રકાર અત્યારે જ આપણે શીખી ગયા, નેગેટિવ ટાઇપ બનાવવું હોય તો એની કરતા વધારે ઇલેક્ટ્રોન હોવો જોઈએ, ને વધારે ઇલેક્ટ્રોન 14 કરતા વધારે ઇલેક્ટ્રોન 15મા સમૂહમાં હોય. એટલે 15મા સમૂહના જે તત્વો છે તે તમારે ડોપિંગ કરીને તમારે N પ્રકારના અર્ધવાહક બનાવી શકાય. એટલે જવાબ અહીં લખેલું છે કે ભાઈ સમૂહ 15 એની અંદર ઇલેક્ટ્રોન વધારે છે તો એ ઉમેરતા N પ્રકારના અર્ધવાહક રચે છે. ફેરોમેગ્નેટિક અથવા ફેરીમેગ્નેટિક પદાર્થોમાંથી કયા પદાર્થો સારા કાયમી ચુંબક બનાવશે? તમારા ઉત્તરને વાજબી ઠેરવો. ફેરોમેગ્નેટિક પદાર્થો ફેરીમેગ્નેટિક પદાર્થો કરતા સારા અને કાયમી ચુંબક બનાવે છે. કેમ? તે આપણે જોયું. એની અંદર ફેરોમેગ્નેટિક એટલે લોહ ચુંબકીય, જેમાં ડોમેન્સ જે છે તે પહેલેથી જ એક સરખા રીતે અભિવિન્યાસિત હોય, એટલે મેળવેલું ચુંબકત્વ એ ગુમાવતા નથી.
ચાલો લાવીએ. ચાલો આપણા જવાબનું વ્યાજબી પણ, કારણ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફેરીમેગ્નેટિક પદાર્થોમાં રહેલા બધી ચુંબકીય ચાકમાત્રાઓ કોઈ એક દિશામાં અભિવિન્યાસિત નથી હોતી, પરંતુ અસમાન સંખ્યામાં એકબીજાથી વિરુદ્ધ ગોઠવાય છે. લોકડાઉન સરખા નહીં હોય, ગમે તેમ હોય. આથી ચુંબકીય ગ્રાહ્યતા ઓછી હોય છે. જ્યારે અહીંયા ફેરોમેગ્નેટિક આવશે. લો ચુંબકીય પદાર્થમાં બધી ચુંબકીય ચાકમાત્રાઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલ હોય છે. આથી તેની ચુંબકીય ગ્રાહ્યતા વધારે હોય છે. ઓકે, તો અહીંયા આપણા લખાણ સંબંધિત જે પ્રશ્નો છે તે પ્રશ્નો પૂરા થયા. આની સાથે આપણું થિયોરિટિકલ ચેપ્ટર જે છે તે પૂરું થયું દીકરાઓ. તો દીકરાઓ આજે આપણું ત્રીજું ચેપ્ટર ક્રમમાં એમ જોઈએ તો 10 પૂરું કર્યું, 11 પૂરું કર્યું, અને આજે આપણે પ્રકરણ 1 ઘન અવસ્થા તેને આપણે બહુ સારી રીતે સમજીને પૂરું કર્યું, જેની તમારે ઘરે બરાબર તૈયારી કરવાની, અને કોઈ પણ જાતનો તમને સમસ્યા હોય તો તમારે મને સમજાવવાનું. બરાબર, આવતીકાલથી આપણે આના કેટલાક સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે બરાબર તેને આપણે સોલ્વ કરીશું. શ્રી રામ.